નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉપસચિવ નાણાં વિભાગ ગુજરાત સરકાર શ્રી ભગવતસિંહજી ગોહિલની ઉપસ્થિતિમાં મોસાલી સહિત અન્ય શાળા ખાતે પ્રવેશોત્સવ। શાળા પ્રવેશોત્સવ ઉજવણી કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા, મોસાલી નવી નગરી, મોસાલી સરકારી હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારના નાણાં વિભાગના ઉપસચિવ શ્રી ભગવતસિંહજી ગોહિલ, મામલતદાર શ્રી પાર્થ જયસ્વાલજી, સુડાના શ્રી સંઘવીજી, સરપંચ શ્રી સવિતાબેન વસાવા, ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાંજરાભાઈ, ગ્રામ પંચાયત સદસ્ય ચંદ્રવત અરુણભાઈ પરમાર, પ્રીતિબેન પઢિયાર, તાલુકા ભાજપ સંગઠન મંત્રી વિપુલભાઈ પરમાર, દીપ ટ્રસ્ટના શ્રી એનપી વઘાસિયા, દિલીપભાઈ મોદી, એસએમસી સભ્યો, વાલીઓની વિશાળ સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં યોજાઈ ગયું। આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું સ્વાગત, પ્રાર્થના, સ્વાગત ગીત અને પુસ્તક આપી અને કરવામાં આવે। આ ઉપસચિવ શ્રી ભગવતસિંહજી ગોહિલ દ્વારા પોતાના વક્તવ્યમાં બાળકોની શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધવા હાકલ કરી અને સરકારશ્રીની વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, અન્ય પરીક્ષાઓ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સરકારશ્રીની તમામ યોજનાઓ અંગે સુંદર સમજ આપી। મોટી સંખ્યામાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવેલ, જે બદલ તેઓને પણ આભાર માનેલ હતો। ઉપસ્થિત મહેમાનો શ્રીના હસ્તે ત્રણેય શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ। સમગ્ર માંગરોળ તાલુકામાં બીઆરસી હીરાભાઈ ભરવાડ તેમજ તેમની ટીમ દ્વારા પ્રવેશોત્સવ બાબતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું હતું। સંવાદદાતા નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। તારીખ 26 થી 28 જૂન 2024ના રોજ આ 3 દિવસમાં રાજ્ય સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ છે। હું ભગવતસિંહ ગોહિલ નાણાં વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવું છું અને રાજ્ય સરકારશ્રીએ મને માંગરોળ તાલુકામાં ડ્યુટી આપી છે। આ ડ્યુટી અંતર્ગત મેં નાની નરોલી, કોઠવા, ડુંગરી, મોસાલી આ તમામ ગામોની વિઝિટ લીધી હતી અને સ્કૂલોમાં વિઝિટ લઈ અને ખૂબ સરસ જે કાર્યક્રમોનું આયોજન થયું છે એમાં જે રિટેન્શન છે, આપણે બાળકોનું એનરોલમેન્ટ થાય અને એનું રિટેન્શન થાય અને ક્વોલિટી એજ્યુકેશન મળે, એનો જે રાજ્ય સરકારશ્રીનો ગોલ છે એ ચરિતાર્થ થાય એની માટેના પ્રયત્ન થયેલ છે। રાજ્ય સરકારશ્રીએ વિવિધ સ્કીમ્સ જેવી કે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના આ બધી સ્કોલરશિપ્સ સ્કીમ્સ અને અલગ સ્કીમોના કારણે શાળામાં એકચ્યુઅલ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં ચકાસ્યું। ડિજિટલ એજ્યુકેશનમાં પણ દરેક સ્કૂલમાં ડિજિટલ બોર્ડ્સ આવ્યા છે, લેપટોપ્સ આવ્યા છે અને જે બાળકોનું રિપોર્ટ કાર્ડ છે એ પણ ઓનલાઈન એની ડેટા એન્ટ્રી થાય છે અને એ અમે ચકાસ્યા છે। આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વૃક્ષોનું જતન કરીએ અને જે આપણું વૃક્ષોનું આવરણ છે એનું ઇમ્પ્રુવમેન્ટ થાય એનો પણ સરકારશ્રીનો પ્રયત્ન છે। આઈસીડીએસના અધિકારીઓ પણ અત્રે ઉપસ્થિત હતા, એટલે પોષણક્ષમ આહાર બાળકોને મળે, ચાહે આંગણવાડીના હોય, બાલવાટિકાના હોય, પ્રાથમિક શિક્ષણના હોય, તો એના સરકારશ્રીના પ્રયત્નો છે એ પણ અમે ચકાસ્યું। એમાં પણ રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રી ખૂબ સારી પ્રોવિઝન કરે છે। આપણું રાજ્ય સરકારનું જે બજેટ છે